2 ગ્લાસ પાણી લીધું છે આપણે। પાણીમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી એડ કરવાની છે આપણે। એને ઉકળવા દઈશું આપણે। પછીથી ચોખાનો લોટ એડ કરીશું। તો 1 વાડકી આપણે ચોખાનો લોટ લીધો છે એ એડ કરી લઈશું આપણે। ધીમે ધીમે એડ કરવાનો છે એટલે એના ગાંઠા ના પડી જાય। પાંચ મિનિટ આને ઢાંકીને આપણે રવા દઈશું ધીમી આંચે। ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે। 2 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ બફાઈ ગયો છે। તો એને પહેલા ઉતારી લઈશું આપણે। તો આવી રીતના આમાં આપણે કાઢી લેવાનું છે। આની અંદર 1 ચમચી તલ એડ કરવાના છે। 1 ચમચી લાલ મરચું એડ કર્યું છે આપણે। મિક્સ કરી લેવાનું છે। પહેલા આપણા તેલવાળા હાથ કરી લેવાના છે। તો આને કમ્પ્લીટ પહેલા મિક્સ કરી લઈશું આપણે। ગરમ ગરમ જ મિક્સ કરવાનું છે। આવી રીતના આપણે લોટ બાંધી લીધો છે। તો આપણે તેલવાળા હાથ કરીને આવી રીતના એને ટિક્કી બનાવી લેવાની છે। આટલી નાની નાની સરસ રીતે બનાવી લેવાની છે। બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, એવી આપણે બનાવીશું। તળવામાં પણ આસાની રહે, એકદમ ક્રિસ્પી થશે આપણી ટિક્કી। 10 મિનિટમાં રેસીપી આપણી રેડી થઈ જાય છે। આવી રીતના આપણે કરીએ જેથી પૂરી ફૂલે નહીં આપણી। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈશું પહેલાં। જેટલી આવે એટલી અંદર એડ કરી લેવાની છે આપણે અને ધીમી આંચે ગેસની એને ચડવા દેવાની છે આપણે। ગેસની ધીમી આંચે આપણે એને તળીશું તો એ એકદમ ક્રિસ્પી થશે। તો આવી રીતના આપણે તળાઈ ગઈ છે, એને ઉતારી લઈશું આપણે હવે પહેલાં।